કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચેપ્ટર નંબર 9 જેનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. પરાવર્તન કોને કહેવાય અને વક્રીભવન કોને કહેવાય તો આપણે આના વિશે સમજ મેળવેલી, બરાબર? પરાવર્તન કોને કહેવાય તો કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પાસે અથડાઈને પાછું આવે છે તે ઘટનાને આપણે કીધેલું પરાવર્તન. એ ઉપરાંત જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબથી કેવું વળી જાય તો કે વાંકું વળી જાય. એ ઘટનાને આપણે કીધેલી વક્રીભવન. હવે એના લગતા કેટલાક ઘણા બધા શબ્દ છે જેની આપણે અહીંયા સમજ મેળવવાની છે. સ્ટુડન્ટ, આ સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. કેમ કે આ શબ્દની જો તમને સમજ આવડશે તો જ આના ઉપરથી તમને કિરણાકૃતિ દોરતા પણ આવડશે, બરાબર છે? અને આ જે સમજ એક માર્ક્સની આપેલી છે એ 1 માર્ક્સમાં બી પૂછાય છે અને 2 માર્ક્સમાં પણ આમાંથી ક્વેશ્ચન નીકળે છે. તો આપણે ચાલો શરૂઆત કરીએ. પહેલી વ્યાખ્યા આપેલી છે ધ્રુવ. ધ્રુવ કોને કહેવાય હું તમને પહેલા ચાર્ટની અંદર થોડું સમજાવી દઉં છું, ત્યારબાદ આગળ આપણે જે ડેફિનેશન આપેલી છે તેના વિશે સમજીશું. જો અહીંયા 2 પ્રકારના અરીસા લીધેલા છે. એક અરીસો છે અંતર્ગોળ અને બીજો અરીસો છે બહિર્ગોળ. મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશના કિરણને આપાત કરવામાં આવે છે ત્યારે મુખ્ય અક્ષ અને આ અરીસાનું જે મુખ છે તે બંને જે એક જગ્યાએ ભેગું થાય છે તેને આપણે કીધેલું ધ્રુવ P, બરાબર છે? મુખ્ય અક્ષ કોને કહેવાય તો કે અંતર્ગોળ અરીસાની અંદરથી સેન્ટરમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ. ત્યારબાદ બીજું એક આપેલું છે અહીંયા, બીજી એક વસ્તુ આપેલી છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય તો કે જ્યારે પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે છે, સ્ટુડન્ટ અહીંયા આ રહ્યા, પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે તો બધા પ્રકાશના કિરણો કોઈ એક બિંદુમાં ભેગા થાય છે. તમે જોઈ શકો છો બિંદુમાં અહીંયા બધા પ્રકાશના કિરણો ભેગા થઈ ગયા. તે બિંદુને કહેવામાં આવશે મુખ્ય કેન્દ્ર. ત્યારબાદ વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર હંમેશા અરીસાની આગળના ભાગે જોવા મળશે. કયા અરીસાની વાત કરું છું તો કે અંતર્ગોળ અરીસામાં. અંતર્ગોળ અરીસામાં હંમેશા કયા ભાગે જોવા મળશે તો કે આગળના ભાગે. જ્યારે બહિર્ગોળ અરીસામાં કિરણાકૃતિ પાછળ આપણે લંબાવીએ છીએ, આભાસ કરાવીએ છીએ, પરિણામે કિરણાકૃતિ પાછળ જોવા મળતી હોવાના કારણે અરીસાના પાછળના ભાગે બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર જોવા મળે છે, બરાબર છે? તો જુઓ, હવે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P આ બંને વચ્ચેના અંતરને કહેવામાં આવશે કેન્દ્ર લંબાઈ સ્મોલ f, અને ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C આ બંને વચ્ચેના અંતરને કહેવામાં આવશે વક્રતા ત્રિજ્યા. આપણને ખબર છે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છૂટો કઈ રીતે પડે તો કે પોલો ગોળો છે, બરાબર? આ પોલા ગોળાની અંદરની વક્રાકાર સપાટી હોય તો એને આપણે ઓળખીએ છીએ અંતર્ગોળ અરીસા તરીકે. અને આ પોલા ગોળાનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને કહેવામાં આવશે વક્રતા કેન્દ્ર C. શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર C. આને કહેવામાં આવશે વક્રતા કેન્દ્ર C. ક્લિયર થાય? માની લો કે અહીંયાથી આટલો અંતર્ગોળ અરીસો છે તો એના વચ્ચે સેન્ટર વાળો જે ભાગ છે એને કહેવામાં આવશે ધ્રુવ P, અને આ બંને વચ્ચે જે જગ્યા મળે છે, ત્રિજ્યા મળે છે, એને કહેવામાં આવશે વક્રતા ત્રિજ્યા R. ક્લિયર થાય? એવી જ રીતે આપણે બહિર્ગોળની વાત કરીએ તો બહિર્ગોળ અરીસામાં કઈ રીતનું જોવા મળશે કે આ રહ્યો ઉપસેલો ભાગ, બરાબર છે? આ કયો ભાગ છે? આ બાજુનો ઉપસેલો ભાગ. આ બાજુનો જે ઉપસેલો ભાગ છે એને આપણે બહિર્ગોળ તરીકે ઓળખેલા. ચલો, વચ્ચે આવ્યું છે મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષના સેન્ટરમાં જોવા મળશે આપણને શું જોવા મળશે? ધ્રુવ P, બરાબર? હવે પ્રકાશના કિરણોને જ્યારે તમે આપાત કરાવો છો તો આ દરેકે દરેકના પ્રકાશના કિરણો પરાવર્તન બીજી જ દિશામાં પામે છે, પરંતુ તમારે એને શું કરાવવાનો છે? આભાસ કરાવવાનો છે. શું કરાવવાનો છે? આભાસ. આભાસ કરવા માટે બધા પ્રકાશના કિરણોને મુખ્ય અક્ષ ઉપર એક જગ્યાએ આપણે વિકેન્દ્રીકરણની ઘટના કરાવવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા ધ્રુવ મુખ્ય કેન્દ્ર F પાસે દરેક પ્રકાશના કિરણો ભેગા થાય છે જેને આપણે કીધેલું મુખ્ય કેન્દ્ર F. ચલો, તો હવે કેટલીક વ્યાખ્યા આપેલી છે, વ્યાખ્યા ઉપર આપણે ધ્યાન આપીએ. જુઓ, પહેલું આપેલું છે ધ્રુવ P. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્ર અથવા તો કે મધ્ય બિંદુને કહેવામાં આવશે અરીસાનો ધ્રુવ. આપણે અહીંયા આકૃતિ જોઈ તો આ જે ભાગ છે એને કહેવામાં આવશે ધ્રુવ P, બરાબર? ધ્રુવને P વડે દર્શાવવામાં આવે. ક્યાં જોવા મળે છે તો તમે જોઈ શકો છો અરીસાની સપાટી ઉપર જ ધ્રુવ P જોવા મળે છે, બરાબર? ત્યારબાદ બીજું આપેલું છે વક્રતા કેન્દ્ર. શું આપેલું છે? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી. ચલો, આ માની લો કે ગોલીય અરીસો છે, બરાબર? એની આગળ જે ગોલીય અરીસો છે એની આ પરાવર્તક સપાટી છે. ભાગ કોનો છે તો આ પોલા ગોળાનો જ એક ભાગ છે, બરાબર? તો આ જે પોલા ગોળાનું જે વચ્ચેનું કેન્દ્ર આવે એ કેન્દ્રને કહેવામાં આવશે વક્રતા કેન્દ્ર. શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર. આ વક્રતા કેન્દ્રને દર્શાવવામાં આવે છે C વડે. ક્લિયર થાય? આવડશે ને? ચલો જુઓ, વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. તમે અહીંયા જોઈ શકો છો મેં આકૃતિમાં દોર્યું છે.
કે અરીસા ઉપર તમને વક્રતા કેન્દ્ર જોવા મળતી નથી, તો ક્યાં જોવા મળે છે? તો કે અરીસાની બહારના ભાગે. આ અરીસાની બહારનો ભાગ થયો. આ ક્લિયર થાય છે? અરીસાની બહારના ભાગે વક્રતા કેન્દ્ર આવેલી હોય છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળના ભાગે જોવા મળશે, જ્યારે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર ક્યાં જોવા મળે? તો કે અરીસાની પાછળના ભાગે. જો તમે આકૃતિમાં દેખાશે, આ રહ્યો અંતર્ગોળ અરીસો, એના આગળના ભાગે. આગળનો ભાગ કહેવાય જ્યાં આપેલું છે વક્રતા કેન્દ્ર સી, અને આ રહ્યો બહિર્ગોળ અરીસો, એના પાછળના ભાગે જોવા મળે વક્રતા કેન્દ્ર સી. આવડી જાય? ચલો ત્યારબાદ વક્રતા કેન્દ્ર પછી જોવાનું છે તમારે વક્રતા ત્રિજ્યા. તો કેન્દ્ર અને ધ્રુવ P બંનેને જોડતી એક ત્રિજ્યા મળે. આ ત્રિજ્યાને કહેવામાં આવશે વક્રતા ત્રિજ્યા. જો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, જે પોલા ગોળાનો જે ભાગ હતો, આ પોલા ગોળાની જે ત્રિજ્યા છે એને કહેવામાં આવશે, શું કહેવામાં આવશે? વક્રતા ત્રિજ્યા. જો આ રહ્યું આપણી પાસે વક્રતા કેન્દ્ર C, બરાબર, અને આ ધ્રુવ P, આ આપેલું છે ધ્રુવ P. આ બંનેને જોડતી એક તમને રેખા મળે, એને કહેવામાં આવશે વક્રતા ત્રિજ્યા R. શું કહેવામાં આવશે? વક્રતા ત્રિજ્યા R. એટલે કે P થી C વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવશે વક્રતા ત્રિજ્યા. ચલો ત્યારબાદ આપેલું છે મુખ્ય અક્ષ. કોને કહેવામાં આવે? તો કે ગોળીય અરીસાનો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા, જેને કહેવામાં આવશે મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષને ધ્યાનમાં લઈને જ તમારે બધી કિરણાકૃતિ દોરવાની છે, બરાબર? જો આ રહ્યો મુખ્ય અક્ષ, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C, આ બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા, જેને કહેવામાં આવશે મુખ્ય અક્ષ. ક્લિયર થાય? ઈઝી છે. મુખ્ય અક્ષ ગોળીસાના ધ્રુવ P આગળ લંબ હોય છે. ધ્રુવ P આગળ કંઈક આ રીતે લંબ બનાવે છે અહીંયા. આવડે? ચલો ત્યારબાદ મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે? તો કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા જે દરેક પ્રકાશના કિરણો છે, પ્રકાશના કિરણો પરાવર્તન પામી. ચલો હું દોરું છું, અહીંયા જોતા જજો એટલે તમને આઈડિયા આવતી જશે, બરાબર? અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે છે, ત્યારે પરાવર્તન પામી કોઈ એક બિંદુમાં, જો અહીંયાથી પરાવર્તન પામે, પરાવર્તન પામી અને કોઈ એક બિંદુમાં બધા પ્રકાશના કિરણો ભેગા થઈ ગયા, બરાબર? તો આ જે બિંદુમાં પ્રકાશના કિરણો ભેગા થાય છે તે બિંદુને કહેવામાં આવશે મુખ્ય કેન્દ્ર F. ક્લિયર થાય? આવું સેમ બહિર્ગોળ માટે પણ કહેવાશે કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણોને જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે કઈ ઘટના જોવા મળે? તો કે વિકેન્દ્રીકરણની ઘટના જોવા મળે. કઈ ઘટના જોવા મળે? વિકેન્દ્રીકરણની ઘટના જોવા મળે. તેને મુખ્ય અક્ષ ઉપર શું કરવામાં આવે? આભાસ કરવામાં આવે. બિંદુને કહેવામાં આવશે મુખ્ય કેન્દ્ર F. ચલો ડેફિનેશન જોઈએ એટલે વધારે આઈડિયા આવે. અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણોને જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે આ પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય. ચલો અહીંયા મુખ્ય અક્ષ ઉપર સમાંતર આપાત કર્યા, તો આ બિંદુમાં અહીંયા દરેક પ્રકાશના કિરણો શું થઈ ગયા? તો કે આપાત થઈ ગયા, બરાબર? અહીંયા પ્રકાશના કિરણો શું થાય છે? આપાત થઈને કોઈ એક બિંદુમાં ભેગા થઈ ગયા. તો જે બિંદુમાં ભેગા થાય છે તે બિંદુને કહેવામાં આવશે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. યાદ રાખજો, શબ્દ આવો જોઈએ. તે બિંદુને શું કહેવામાં આવશે? તો કે બિંદુને કહેવામાં આવશે મુખ્ય કેન્દ્ર F. ક્લિયર થાય? ચલો ત્યારબાદ બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર જે પ્રકાશના કિરણો છે તે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય, જો મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય એવો ભાસ કરાવશે. વાસ્તવમાં ભેગા થતા નથી. તમે જોઈ શકો છો વાસ્તવમાં એ ભેગા થતા નથી. આપણે અહીંયા આભાસ કરાવીએ છીએ. ક્લિયર થાય? તો એને કહેવામાં આવશે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રને હંમેશા કેપિટલ F વડે દર્શાવવામાં આવે. બે સંજ્ઞા આવશે, કેપિટલ F ને સ્મોલ f. સ્મોલ f એની કેન્દ્ર લંબાઈ દર્શાવે અને કેપિટલ F એક મુખ્ય કેન્દ્ર દર્શાવે. અંતર્ગોળ અરીસાનું જે રીતે C આગળના ભાગે મળે એવી રીતે F પણ આગળના ભાગે મળશે. એટલે આ અંતર્ગોળ અરીસાની અંદર મુખ્ય કેન્દ્ર હંમેશા આગળના ભાગે જોવા મળે અને વાસ્તવિક બિંદુ છે ખરેખર ભેગા થાય છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં ક્યાં જોવા મળશે મુખ્ય કેન્દ્ર? પાછળના ભાગે. તમે જોઈ શકો છો અહીંયા આપણે આભાસ કરાવ્યો, બરાબર? એટલે આભાસી બિંદુ તરીકે ઓળખાશે. ચલો ત્યારબાદ કેન્દ્ર લંબાઈ કોને કહેવામાં આવે? તો કે ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર આ બંને વચ્ચેનો જે અંતર છે એને કહેવામાં આવશે કેન્દ્ર લંબાઈ. ધ્રુવ P આ રહ્યો, અહીંયા આપણે ધ્રુવ P હતો, બરાબર? ધ્રુવ P આ રહ્યો અને F આ બંને વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવશે કેન્દ્ર લંબાઈ. શું કહેવામાં આવશે? આ બંને વચ્ચેના અંતરને કેન્દ્ર
લંબાઈ. ક્લિયર થાય? ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F બંને વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, PF એ ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. આકૃતિમાં તમે ક્લિયર જોવું હોય તો હું તમને જરા આકૃતિ બતાવું. જુઓ, આ રહી ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F, આ બંને વચ્ચેના અંતરને કહેવામાં આવશે કેન્દ્ર લંબાઈ સ્મોલ f તરીકે ઓળખવામાં આવશે. કેન્દ્ર લંબાઈ સ્મોલ f તરીકે. ક્લિયર થાય? ચલો ત્યારબાદ ચલો જુઓ, ત્યારબાદ દર્પણ મુખ કોને કહેવામાં આવશે? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી, જે વર્તુળાકાર ધારનો જે વ્યાસ છે, બરાબર, તો એને કહેવામાં આવશે દર્પણ મુખ, જેને mn વડે આપણે દર્શાવેલું છે. તમને જો આકૃતિમાં હું બતાવું, જુઓ, આ આકૃતિમાં દર્શાવેલો પરાવર્તક સપાટી છે. આ એક દર્પણનો એક આ વ્યાસ થયો કે ના થયો? બરાબર છે. આ દર્પણને શું દર્શાવે છે? વ્યાસ દર્શાવે, જેને mn વડે આપણે દર્શાવેલું છે. આ mn એ શું કહેવામાં આવશે? તો કે અરીસાનો દર્પણ મુખ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા દરેક ઈઝી છે અને પરીક્ષામાં 1 માર્ક્સની અંદર ઘણી બધી વખત પૂછાય પણ છે. ચલો ત્યારબાદ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે છે? તો ઓછામાં ઓછા તમારે 2 કે તેથી વધુ કિરણોની જરૂર પડે. 2 કિરણોની તો ચોક્કસથી જરૂર પડશે. જો ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન કિરણાકૃતિ દ્વારા નક્કી કરી શકાય કે કઈ જગ્યાએ પ્રતિબિંબ રચાય છે તે તમે કોના દ્વારા નક્કી કરી શકો છો? કિરણાકૃતિ દ્વારા. આ માટે વસ્તુના કોઈ એક બિંદુ પરથી જે નીકળતા પ્રકાશના જે કિરણો છે મોટી સંખ્યામાં લેવામાં આવે છે, અને પરંતુ આ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે આપણે ફક્ત કેટલા કિરણાકૃતિ લઈશું? 2 જ. હવે અંદર દર્શાવેલા છે 2 કિરણો, વાસ્તવમાં તો થોડા 2 કિરણો આવતા હોય, ઘણી બધી સંખ્યામાં પ્રકાશના કિરણો આવવાના, બરાબર છે. તો આપણે એ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવાની છે, એટલા માટે આપણે ફક્ત કેટલા લઈશું? 2 જ. 2 જ કિરણો પૂરતા છે, કારણ કે બિંદુવત વસ્તુઓના પ્રતિબિંબનું સ્થાન 2 પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થાય છે. આવડશે? બરાબર. તમારે અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું છે કે સ્પષ્ટ આકૃતિ જોઈએ છે, એટલા માટે તમારે કેટલા કિરણાકૃતિ દોરવાની? 2 કિરણો દોરવાના. ઓકે, ચલો ત્યારબાદ ગોલીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ કરવામાં આવે? સ્ટુડન્ટ યાદ રાખજો, આ જે 4 કિરણો તમે શીખશો ને એના ઉપરથી જ તમારે કિરણાકૃતિ દોરવાની છે, બરાબર. કયું કિરણ શેમાંથી પસાર થાય છે તમારે યાદ રાખવાનું છે. ચલો અહીંયા પહેલું આપેલું છે તમને કિરણ 1. આ પરીક્ષામાં પૂછાતો નથી, રેર કેસમાં પૂછાય છે, પણ જે આના પછીની આપણે જે કિરણાકૃતિ શીખીશું એ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે. ચલો, કિરણ 1 મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે. આ રહ્યું મુખ્ય અક્ષ, બરાબર. મુખ્ય અક્ષને સમાંતર આ રહ્યું આપણે પ્રકાશનું કિરણ આપાત કર્યું, ત્યારે પરાવર્તન પામીને મુખ્ય અક્ષમાં કોઈ એક બિંદુમાં શું થાય છે? ભેગું થઈ ગયું. તેને આપણે નામ યાદ કરો, હમણાં જ શીખી ગયા. શું કહેવામાં આવશે? મુખ્ય કેન્દ્ર F. શું કહેવામાં આવશે? મુખ્ય કેન્દ્ર F. ક્લિયર થાય? બરાબર. એને કહેવામાં આવશે મુખ્ય કેન્દ્ર F. જુઓ, મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતો જે પ્રકાશનું કિરણ છે એ અંતર્ગોળ અરીસા ઉપર પરાવર્તન પામી આ રહ્યો. જો મુખ્ય અક્ષની સમાંતર પ્રકાશનું કિરણ છે, એને સમાંતર આપણે પ્રકાશનું કિરણ શું કરાવવાનું છે? આપાત કરાવીએ. આપાત થાય તો પછી પરાવર્તનની ઘટના તો થવાની ને. પરાવર્તનની ઘટના થઈ અને મુખ્ય અક્ષ ઉપર કોઈ એક જગ્યાએ ભેગું થાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો કોઈ એક જગ્યા આપણે નામ આપેલું છે આગળ, મુખ્ય કેન્દ્ર F કહેવાય ને, બરાબર. તો F માંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? F માંથી. અથવા બહિર્ગોળમાં કયો કેસ જોવા મળે? તો કે બહિર્ગોળમાં મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતો હોય, વિકેન્દ્રિત થતું હોય એવો આભાસ થાય. શું થાય? આભાસ. ખરેખર તમે જોઈ શકો છો પ્રકાશનું કિરણ અહીંયાથી આમ પાછું વળી જાય છે, પણ આપણે શું કરાવવાનો છે? આભાસ કરાવવાનો છે. એટલે પ્રકાશનું કિરણ અહીંયા મળતું હોય એવો તમને આભાસ થાય છે. ક્લિયર થાય? બરાબર. યાદ રાખજો, પહેલી કિરણાકૃતિ શું યાદ રાખવાની છે? કે મુખ્ય અક્ષમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પસાર થતું, આને સમાંતર કહેવાય હે ને. મુખ્ય અક્ષને સમાંતર પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષમાંથી પસાર થાય, જે શેના તરીકે ઓળખવામાં આવે છે? F. એટલે કે F માંથી પસાર થાય છે. જ્યારે બહિર્ગોળમાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો પરાવર્તન પામે છે, પણ F માંથી વિકેન્દ્રિત થતો હોય તેવો શું આપણને થાય છે? આભાસ થાય છે. બહિર્ગોળમાં હંમેશા આભાસી પ્રતિબિંબ જોવા મળશે. અરીસાની વાત કરું છું, અરીસામાં તમને વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળશે નહીં. ઓકે, ચાલો ત્યારબાદ બીજું આપેલું છે કે ગોલીય અરીસાની મુખ્ય અક્ષમાં સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે. ચલો, કિરણ નંબર 2
મુખ્ય અક્ષમાંથી પસાર થતું કિરણ. હવે જો પેલું યાદ કરો, એનાથી ઉલટી ઘટના થાય કે ના થાય? સમાંતર આપત થયું તો એફ માંથી પસાર થતું, એફ માંથી પસાર થયું સમાંતર જતું રહે. જુઓ અહીંયા જરાક જોઈએ, આ રહી આપણી સરસ મજાની મુખ્ય અક્ષ, બરાબર. મુખ્ય અક્ષમાંથી પસાર થતું આ રહ્યું પ્રકાશનું કિરણ. એને આપણે શું નામ આપીએ? જ્યાં પ્રકાશનું કિરણ ભેગું થાય ત્યાં આપણે એફ નામ આપી દઈએ, બરાબર. તો એ શું પામશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે. ક્લિયર થાય? આપણે કઈક આના પહેલા આ રીતની આકૃતિ જોઈ કે મુખ્ય અક્ષની અંદરથી પસાર થતું જે પ્રકાશનું કિરણ છે, સમાંતર પ્રકાશનું કિરણ લેવામાં આવે તો એફ માંથી પસાર થતું હતું. આની ઉલટી કરી દો, ઘટના દેખાય, જોવા મળે ને કે એફ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. સમજ પડે? બરાબર. ચલો ત્યારબાદ કિરણ નંબર 3, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું, યાદ રાખજો સી માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે, એટલે સી માંથી પસાર થતું કિરણ પરાવર્તન પણ એ જ માર્ગે થાય છે. મતલબ કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. શું થઈ જશે? શૂન્ય. જુઓ, કારણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું જે આપાત કિરણ છે એ અરીસાની પરાવર્તક સપાટીને કેવો જોવા મળે છે? લંબ જોવા મળે છે. જુઓ, સમજ પડે છે? જેમાંથી આવે છે એમાં જે શું થઈ જાય છે? પાછું વળી જાય છે. એટલે આપાત કોણ I = R = કેવું થઈ જશે? શૂન્ય. યાદ આવે ને? ચલો ત્યારબાદ કિરણ 4, કિરણ નંબર 4, અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ P. ચલો, નિશ્ચિત કોણ બનાવે ધ્રુવ P સાથે આપાત થયું, ત્યાંથી જ પાછું શું બનાવશે? નિશ્ચિત કોણ સાથે પરાવર્તન પામશે. એટલે I = R થઈ જશે. આ સક્વેશમાં શું થઈ જશે? I = R. ક્લિયર થાય? માની લો કે 45 ડિગ્રી રચે તો પણ 45 ડિગ્રી જ રચાશે. આપાત કોણ 45 મળશે તો પરાવર્તન કોણ પણ તમને 45 જ જોવા મળશે. જો ચોથો કિરણ શું કહે છે તે કે અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી દિશા ધ્રુવ P પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવી અને પરાવર્તન પામે છે. એટલો જ નિશ્ચિત કોણ બનાવીને શું પામશે? પરાવર્તન. જેટલો આપાત કોણ રચાયો છે એટલો જ તમે શું રચાયેલો જોવા મળશે? પરાવર્તન કોણ રચાયેલો જોવા મળશે. એટલે 45 ડિગ્રીનો જો આપાત કોણ રચાયેલો હશે તો પરાવર્તન કોણ પણ કેટલા ડિગ્રીનો રચાશે? 45 ડિગ્રીનો. ક્લિયર થાય? ઓકે. ચલો ત્યારબાદ નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ P પર આપાત થતું કિરણ બંનેમાં આવશે. અંતર્ગોળ અરીસા માટે પણ આવશે અને બહિર્ગોળ અરીસા માટે પણ લેવામાં આવે છે. હવે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ જુઓ, અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. નાના દર્પણ મુખવાળા અંતર્ગોળ અરીસા માટે વસ્તુઓને અલગ અલગ આપણે અંતરે મૂકવાના છે. યાદ રાખજો, હું તમને એક ઈઝી ટ્રીક શીખવાડીશ લાસ્ટમાં, જરા જોજો. અનંત અંતરે વક્રતા કેન્દ્ર C થી દૂર, વક્રતા કેન્દ્ર C ઉપર, C અને F ની વચ્ચે, અને ત્યારબાદ મુખ્ય કેન્દ્ર F પર, અને છેલ્લે આપણે આવી જવાનું ધ્રુવ P અને F ની વચ્ચે. તો જુઓ, જ્યારે પ્રકાશનું કિરણ ક્યાં રાખવામાં આવે? અહીંયા યાદ રાખો કે બે જ કિરણાકૃતિનો આપણે કિરણોનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ, અહીંયા કોઈ વસ્તુ અનંત અંતરે મૂકેલી છે તો ત્યાંથી આવતા જે પ્રકાશના કિરણો બધા આપણે આપાત કરાવીએ તો આપણે ઉપરનું અને નીચેનું બે કિરણ લઈ લીધેલા છે મુખ્ય અક્ષને સમાંતર. તો પ્રકાશના કિરણો તમને ખબર છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવે તો ધ્રુવ P માંથી પસાર થાય, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવે તો F માંથી પસાર થાય, બરાબર. તો અહીંયા F પાસે તમે જોઈ શકો છો ફક્ત બિંદુ જ જોવા મળે છે. તો પ્રતિબિંબ કેવું રચાશે? બિંદુવત પ્રતિબિંબ રચાશે. આ શું છે? પ્રતિબિંબ. કેવું રચાયું? તો કે બિંદુવત પ્રતિબિંબ રચાય છે. ક્યાં મૂક્યું વસ્તુને? ખૂબ જ દૂર, એટલે કે અનંત અંતરે મૂક્યું. તો જ્યારે વસ્તુ અનંત અંતરે મૂકો છો ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળશે? મુખ્ય કેન્દ્ર F પર. વસ્તુ કેવી દેખાય છે? તો કે વાસ્તવિક અને ઉલટી. હંમેશા આની અંદર ખરેખર પ્રકાશના કિરણો ભેગા થાય છે એટલે પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક એક જ મળશે અને ઉલટું મળશે, બરાબર. હવે પરિમાણની સાઈઝ કેટલી છે? વસ્તુની સાઈઝ તો કે વસ્તુ કરતા ખૂબ જ નાનું બિંદુવત છે. જુઓ કેવું છે? બિંદુવત દેખાય છે. ક્લિયર થાય? ઓકે. ચલો ત્યારબાદ બીજું. હવે અનંત અંતરેથી થોડું નજીક લાવીએ તો C થી થોડે દૂર. જો આવી રહ્યું C થી થોડે દૂર, હે ને? અનંત અંતરેથી તો થોડી નજીક લાવીએ ને તો C થી થોડે દૂર વસ્તુ છે. ચલો C થી થોડે દૂર વસ્તુ છે તો શું કરવામાં આવે? તો કે C થી થોડે દૂર રહેલી વસ્તુ હશે તો અહીંયાથી આપણે પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે, પરાવર્તન પામશે અને C માંથી પસાર થતું કિરણ પાછું પહોંચી જશે. એના કારણે બંને કિરણો ભેગા થાય છે ત્યાં તમને શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ.
શું રચાયેલું જોવા મળશે? ચાલી ગયા પણ અમુક Clear અમુક થાય? ટોપિક મારે બાકી બરાબર? છે. જુઓ. તો ચાલી તો ગયું મેં કેવું મુખ્ય કહ્યું કે અક્ષને ચેપ્ટર સમાંતર બનાવ્યું આપાત પણ અમુક થતું ટોપિક પ્રકાશનું બાકી કિરણ F મારી હવે આદત માંથી પહેલેથી જ છે. પસાર થઈ ગયું. હા. C માંથી પસાર થતું કિરણ C માં જ પાછું ફરે છે. બરાબર. ક્લિયર થાય? તો બંને બરાબર. કિરણો પહેલામાં જે તો એટલું ભેગા બધું થાય છે ખાસ નહીં ત્યાં શું રચાયેલું બરાબર. જોવા મળશે તમને? પ્રતિબિંબ. તમે અહીંયા જોઈ શકો છો વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું દેખાય છે? નાનું દેખાય છે કે એ તો નથી જો દેખાય? દેખાય છે ને? પહેલું અહીંયા તમારે ચેપ્ટર મેં લખાશે એક જ દિવસમાં કે complete પ્રતિબિંબનું કરાવ્યું. સ્થાન ક્યાં જોવા મળે? તો કે F અને C ની વચ્ચે. હા, એમાં તો કેવું પેલું જોવા મળે છે? તો કે સમય વાસ્તવિક છે, અને કરાવી દેવાનું. ઉલટું. અને બરાબર. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? તો હવે આપણે આ આકૃતિમાં જોયું વસ્તુ કરતા કેવું હા, દેખાય છે? એ જ કહું પ્રતિબિંબ છું. નાનું જોઈ શકો હા તો છો. એ જ વસ્તુ કહું કરતા છું કેવું દેખાય છે? સમય વાળું પ્રતિબિંબ એ ધારો નાનું કે દેખાય છે. સમય સંખ્યા છે બરાબર છે. ઓકે, ચલો ત્યારબાદ હા વસ્તુનું એક સ્થાન વખત C કરી પર દેવાનો છે. પછી કે તો ચાલો માની લો હવે કે બે કોઈ વખત વસ્તુ અહીંયા C ઉપર લખો. આવું પછી છે. કે આવા બરાબર? દાખલા બીજા પ્રકાશનું કિરણ ત્રણ આપાત કરવામાં આવે તો પરાવર્તન એટલે પામશે. એ પાકું થઈ જાય એટલે એ તો સમજ પડે છે? જો પ્રકાશનું કિરણ બરાબર. આપાત કરવામાં આવે તો પછી પેલામાં તો પરાવર્તન કોઈ પામી કશું ગયું. લેવાનું માંથી છે નહીં. પસાર થાય છે તો તમને ખબર જ છે. વ્યવસ્થા બીજી યાદ કરો, છે બીજી એક એકમાં. કિરણાકૃતિ એકમાં તો બીજા નંબરની અવિભાજ્ય બરાબર છે? ગુણાકારની રીત Sorry, એ બીજા તો નંબરની. કલાકમાં થઈ જાય. F એટલે માંથી એમાં પસાર થતું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ સમાંતર આપાત હા, થાય. હા. સોરી, F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ સમાંતર પરાવર્તન પામે. જોઈ શકો છો. જાણે જુઓ, તારો જ છે. F માંથી આપાત થતું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ સમાંતર પરાવર્તન પામે છે. બરાબર? તો જ્યારે મુખ્ય અક્ષ સમાંતર પરાવર્તન પામે તો જ્યાં બંને કિરણો ભેગા થાય છે ત્યાં શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ. શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ. જો ચાલુ જેટલી વસ્તુ છે એટલું જ તમને પ્રતિબિંબ રચાયેલું જોવા મળે. એટલે પ્રતિબિંબ છે કેટલું જોવા મળે? કે વસ્તુ જેટલું વસ્તુના પરિમાણ જેટલું. યાદ રહે, બે કિરણાકૃતિ દોરવાની છે. આની અંદર કઈ કઈ કિરણાકૃતિ આવી? તો જુઓ, અહીંયાથી એક વસ્તુ પ્રકાશનું કિરણ આપાત કરીએ, પરાવર્તન પામે. બીજું કે અહીંયા પણ એક પ્રકાશનું કિરણ આપાત કરવામાં પરાવર્તન કરવામાં આવે. ક્યાંથી? F માંથી. ક્યાંથી? F માંથી. એનાથી ઉલટી ઘટના બનશે. દવા લઈ આવ. સમાંતર ભેગું હું થાય થશે. કેટલું તો બંને પ્રમાણ? કિરણો ભેગા થઈ જાય તો તમને શું રચાયેલું જોવા મળશે? માથું પ્રતિબિંબ. દુખે તાવ ચડે. આવડે ને? ચલો ત્યારબાદ ઉભો થઈ જશે. અનંત અંતરેથી હતું, જલ્દી છે, C થી થોડે દૂર આવ્યું, પાછું C ઉપર આવી ગયું, હે ને? નીચે મેડમ ને અનંત અંતરેથી C થી તાવ થોડે તો માથું દુખે દૂર. છે. દવા લઈ લો, તો આપણે અનંત લડવાનું છે, અંતરેથી ખબર છે ને? પછી અહીંયા વસ્તુ આવી પછી એટલે direct થોડે દૂર ઊંઘમાં આવી, થઈ જાય પાછી તો direct ચાલે. C ઉપર આવી ગયું. હવે ક્યાં ટાઈમ પીવડાવીને લાવ. F અને ખાધું ખાઈ લા ક્લિયર થાય તો જે હું અહીંયા ચાલુ તમે કરી દઉં જો, દાખલા? પહેલા પ્રતિબિંબ ક્યાં જલ્દી આવજો હતું? ભાઈ. F ઉપર, પહેલી તો મેડમ આકૃતિમાં નહીં બિંદુવત કહેવાનું. પ્રતિબિંબ F ઉપર હતું. ઓય, બીજી નહીં, કિરણાકૃતિમાં F થી થોડું બંધ ખસ્યું એટલે આવ્યું. બધા દવાખાના બરાબર? બંધ છે. હવે આ ત્રીજી કિરણાકૃતિ છે તો C ઉપર વસ્તુ ચાલ, મૂકો, ચાલુ C કર. ઉપર જ પ્રતિબિંબ છે. તો હવે તમે એટલું વિચારી શકો કે જેમ વસ્તુ નજીક હવે આવે એમ મજા આવે. પ્રતિબિંબ આમ ખસતું જાય છે કે નથી ખસતું જતું? ખસતું જાય છે ને? C ઉપર વસ્તુ મૂકી તો C ઉપર પ્રતિબિંબ હવે C અને F ની વચ્ચે વસ્તુ મૂકો તો પ્રતિબિંબ ક્યાં રચાશે? C થી થોડે દૂર. જય માતાજી. રચાય કે ના રચાય? ચલો જુઓ, બોલો. C અને F ની વચ્ચે, ચલો અહીંયા મેં મૂકેલી છે વસ્તુ C અને F ની વચ્ચે. પ્રકાશનું કિરણ, આ તો ઘટના તમારે પહેલી કિરણાકૃતિ બધામાં દોરવાની છે. પ્રકાશનું કિરણ આપાત કરાવો, F માંથી પસાર થાય, થઈ ગયું. C માંથી પસાર થતું કિરણ પાછું C માં પાછું ફરે. બંને જે કિરણો ભેગા થાય ત્યાં શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ. શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ. ક્લિયર થાય ને? બરાબર? તો પ્રતિબિંબ ક્યાં રચાયું? તો જો C થી થોડે દૂર, C થી થોડે દૂર, વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું જોવા મળે? વસ્તુ કરતા કેવું મોટું, સરસ મજાનું મોટું થઈ ગયું કે ના થઈ ગયું? જેમ તમે દૂર જતા જાઓ પ્રતિબિંબ કેવું થતું જાય છે? મોટું થતું જાય છે કે નહીં? એટલે વસ્તુ કરતા મોટું. કેવું જોવા મળશે? વસ્તુ કરતા મોટું. ચલો ત્યારબાદ હવે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. યાદ કરો પહેલી કિરણાકૃતિ કે વસ્તુને જ્યારે અનંત અંતરે રાખેલી તો પ્રતિબિંબ ક્યાં રચાયું? તો F ઉપર. હવે હું વસ્તુને F ઉપર રાખું છું તો પ્રતિબિંબ ક્યાં રચાશે? અનંત અંતરે. તો જુઓ, વસ્તુને આપણે મૂકી દીધી F ઉપર. આ કિરણાકૃતિ તો દોરવાની જ છે. પ્રકાશને સમાંતર, મુખ્ય અક્ષ સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ F માંથી પસાર કરાવીએ. C માંથી પસાર થતું કિરણ C માં પાછું ફરે તો તમે જોઈ શકો છો અનંત અંતરે શું રચાયેલું જોવા મળે? પ્રતિબિંબ રચાયેલું જોવા મળે કે ના મળે? તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળ્યું આપણને? અનંત અંતરે. કેવું રચાશે? તો કે વાસ્તવિક અને ઉલટું જ રચાશે. અને વસ્તુ કરતા ખૂબ જ વિવર્ધિત. વિવર્ધિત નો મતલબ થાય ખૂબ જ વિશાળ, મોટું. ક્લિયર થાય? ચલો ત્યારબાદ લાસ્ટ કિરણાકૃતિ છે. જોજો, વસ્તુનું સ્થાન P અને F ની વચ્ચે. ચલો P અને F ની વચ્ચે છે ત્યારે તમારી આ છેલ્લી ચોથી કિરણાકૃતિ હતી ને તે અહીંયા કામ લાગશે. બરાબર? છેલ્લી કિરણાકૃતિ છેલ્લામાં કામ લાગે એવું તો યાદ રહે કે ના રહે? ચલો, વસ્તુ મૂકેલી છે P અને F ની વચ્ચે. આ તો કિરણાકૃતિ બધામાં દોરી જ કાઢવાની. પહેલા આંખ બંધ કરીને સરસ મજાની મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરીએ. પરાવર્તન શેમાંથી પામશે? F માંથી પામશે. C માંથી પસાર થતું કિરણ પાછું C માં ફરે છે
અને એના કારણે એક કોણ રચાય છે, કયો કોણ રચાય? ધ્રુવ P પાસે I અને R નો, બરાબર? તો એ થઈ ગયું. આ દરેકે દરેક કિરણોને તમારે પાછળની તરફ શું કરવાના છે? લંબાવવાના છે, આભાસ કરાવવાનો છે એટલા માટે, બરાબર? તો તેના કારણે તમે અહીંયા જોઈ શકો છો આભાસી પ્રતિબિંબ મળે. કેવું મળશે આપણને પ્રતિબિંબ? આભાસી. કઈ જગ્યાએ જોવા મળે છે પ્રતિબિંબ? અરીસાની પાછળ. કઈ જગ્યાએ જોવા મળે છે? અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર કયો આવશે? આભાસી અને ચત્તુ. દેખાય છે કેવું? તો જો વસ્તુ કરતા કેટલું ઘણું ખૂબ જ મોટું, એટલે વસ્તુ કરતા ઘણું મોટું અથવા તો કે ખૂબ જ વિવર્ધિત. યાદ રહેશે. યાદ રાખજો, પ્રતિબિંબ જ્યારે તમે આભાસી રચાવો છો ત્યારે હંમેશા તેને તૂટક રેખા વડે જ દર્શાવવાનું છે. એક્ઝામમાં આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, કેમ કે તમે તૂટક રેખા વડે નહીં દર્શાવો તેનો મતલબ એવું થશે કે પ્રતિબિંબ તમે વાસ્તવિક દર્શાવેલું છે. યાદ રહેશે? ઓકે, ચલો જુઓ. હવે તમને કીધેલું કે ટ્રીક આપ્યું. ચલો, વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે. તો જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે ક્યાં રચાશે પ્રતિબિંબ? F પર, બરાબર? અનંત અંતરેથી ક્યાં આવ્યું? C પાસે. તો C થી થોડે દૂર, C થી થોડે દૂર, તો F થી M ખસશે, એટલે F અને C ની વચ્ચે. C ઉપર હોય તો ક્યાં રચાશે પ્રતિબિંબ? પણ C ઉપર. વસ્તુ હજુ નજીક આવે છે એટલે F અને C ની વચ્ચે આવે છે, બરાબર? તો પ્રતિબિંબ ક્યાં રચાશે? C થી થોડે દૂર. ક્લિયર થાય? ચલો, F ઉપર વસ્તુ રાખો તો પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. તો યાદ રહી જાય કે ના રહી જાય આટલી વસ્તુ આસાનીથી? હવે એક લાસ્ટ આપણું પછી બાકી રહી ગયું છે. P અને F ની વચ્ચે જ્યારે વસ્તુને રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબ તમને ક્યાં જોવા મળશે? અરીસાની પાછળ. અરીસાની પાછળ. ક્લિયર થાય? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. યાદ રહી જાય ને સ્ટુડન્ટ? ચલો, હવે ત્યારબાદ બહિર્ગોળની વાત કરીએ. ગોળીય અરીસા વડે થતા કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. જો અંતર્ગોળ અરીસામાં આપણે અહીંયા સુધી જોઈ. અંતર્ગોળ અરીસાની અંદર ટોટલ કેટલી કિરણાકૃતિ જોઈ? 7 કિરણાકૃતિ. હવે 6 કિરણાકૃતિ, બરાબર? હવે તમારે આની અંદર બહિર્ગોળ અરીસાની અંદર બીજી 2 કિરણાકૃતિ જોવાની છે. જુઓ, બંને કિરણાકૃતિ એકદમ ઈઝી છે, આવડી જાય એવી છે. પહેલું તમારે રાખવાનું છે વસ્તુને અનંત અંતરે. વસ્તુને ક્યાં રાખવાની છે? અનંત અંતરે. જ્યારે તમે વસ્તુને અનંત અંતરે રાખો છો ત્યારે કઈક આ રીતના પ્રકાશના કિરણો આપાત થાય. આપાત થઈને આ બાજુની સાઈડ જ પરાવર્તન પામે છે, બરાબર? પણ આપણે તો શું કરાવવાનો છે? આભાસ કરાવવાનો છે. તો કે કોઈ એક બિંદુમાં ભેગા થતા હોય તેવો તમને શું થાય છે? ભાસ થાય છે. મતલબ કે મુખ્ય કેન્દ્ર F એટલે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? તો કે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. ઓકે, જોઈ શકો છો, બરાબર? ચલો, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી. અને યાદ રાખજો, અહીંયા પ્રતિબિંબ હંમેશા તમને ચત્તુ મળશે, બરાબર છે? પ્રતિબિંબ હંમેશા કેવું મળશે? ચત્તુ. પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબની સાઈઝ. સાઈઝમાં શું આવશે? તમે જોઈ શકો છો બિંદુવત. એટલે કેવું મળશે પ્રતિબિંબ? બિંદુવત અથવા ખૂબ જ નાનું. સમજ પડે? ચલો, આગળ તમે જોયું તેમાં છેલ્લી કિરણાકૃતિમાં પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જોવા મળશે. તમે આગળ બધામાં જોયું વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. પણ આની અંદર કેવું જોવા મળશે? તો કે આભાસી. અહીંયા આભાસ કરાવ્યું, ઉપર જ પ્રતિબિંબ રચાયું, મતલબ કે ચત્તુ રચાયું. ચલો, ત્યારબાદ આ બીજી કિરણાકૃતિ છે. તમને એવું કીધું હોય કે બહિર્ગોળ અરીસામાં ધ્રુવ P થી ગમે તે અંતરે વસ્તુને મૂકો, બરાબર? તો જ્યારે P થી ગમે તે અંતરે વસ્તુને મૂકવામાં આવે તો P થી C વચ્ચે, P થી F વચ્ચે ગમે તે જગ્યાએ વસ્તુને મૂકો ત્યારે પ્રકાશના કિરણો સમાંતર આપાત થાય, પરાવર્તન પામે. આ કિરણાકૃતિ આપણે બધામાં દોરીએ જ છે, બરાબર? બીજું કે F માંથી પસાર થતું કિરણ, સોરી C માંથી પસાર થતું કિરણ જોઈ શકો છો, C માં જ પાછું વળે. ક્લિયર થાય? તો આ જે પ્રકાશના જે કિરણો છે એને તમારે અહીંયા શું કરવાના છે? લંબાવવાના છે. એક બીજી વસ્તુ યાદ રાખજો કે હંમેશા જે આ કોણ રચાતો હોય એ વચ્ચેથી એની અંદર જે લંબ હોય એ લંબ હંમેશા C ને જઈને મળે. કોને મળશે? વક્રતા કેન્દ્ર C ને. તમે જોઈ શકો છો, જો આ લંબ વક્રતા કેન્દ્ર C માં ભેગો થાય અને C માંથી પસાર થતું કિરણ પણ C માં જ મળે, બરાબર છે? તો ચલો, આ બધી જ કિરણાકૃતિને તમારે શું કરાવવાનો છે? આભાસ કરાવવાનો છે. જુઓ, C માંથી પસાર થતું કિરણ C માં પસાર થાય. આ લંબ દોરવાનો છે. આ રહ્યો આપણી પાસે લંબ. ઓકે, ચલો, ત્યારબાદ આ પ્રકાશનું કિરણ આપણને ખબર છે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો F માં ભેગું થાય. આ F માં ભેગું થાય. ક્લિયર થાય? તો F માં આપણને અહીંયા F અને આ C, આ બંને રેખા જે એકબીજાને ભેગી થતી હોય ત્યાં શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ.
બરાબર. કેવું જોવા મળે તો ઉપરના ભાગે છે એટલે હંમેશા ચત્તુ પ્રતિબિંબ રચાશે. તો યાદ રાખજો આની અંદર શું લખીશું કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળે છે? ધ્રુવ P અને F ની વચ્ચે. ક્યાં જોવા મળે છે? ધ્રુવ P અને F ની વચ્ચે. બીજું, પ્રતિબિંબનું દેખાય છે કેવું તમને? તો કે આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. વસ્તુ જો વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું રચાયું? નાનું. એટલે અહીંયા લખાશે સાઈઝમાં વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ. આવડે ને સ્ટુડન્ટ? ચલો ત્યારબાદ ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી નીચે મુજબ છે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી તમારે ભણવાની છે સ્ટુડન્ટ. આના ઉપરથી જ તમને દાખલા આવડશે. કેમ કે ઘણા બધા પ્લસ માઇનસ ની નિશાનીમાં ભૂલ કરે છે કે અંતર્ગોળ અરીસો છે તો પ્લસ મૂકવું, બહિર્ગોળ અરીસો છે તો માઇનસ મૂકવું, વસ્તુ અંતર કેટલું લેવામાં આવે, પ્રતિબિંબ અંતર પ્લસ લેવામાં આવે કે માઇનસ લેવામાં આવે, કન્ફ્યુઝન ઘણા બધા થાય છે આની અંદર. તો કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી તમારા માઇન્ડની અંદર ક્લિયર હશે તો અહીંયા કોઈ જ પ્રકારનું કન્ફ્યુઝન તમને થશે નહીં. જુઓ અહીંયા આપેલી છે તમને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. અહીંયા લીધેલો છે અંતર્ગોળ અરીસો. આને કહેવામાં આવશે મુખ્ય અક્ષ. તમને ખબર હશે મેથ્સની અંદર આ વસ્તુ તમે ભણી ગયા છો, બરાબર. આલેખ વચ્ચે આપણે કહીએ છીએ અને ઉગમ બિંદુ O. આને કહેવામાં આવશે એક્સ અક્ષ, આને કહેવામાં આવશે વાય અક્ષ. અહીંયા ધન મૂલ્ય આવશે, આ બાજુ મૂલ્ય કેવા આવશે? ઋણ. ઉપરની સાઈડના મૂલ્ય કેવા આવશે? ચલો અહીંયા આપણે કહી દઈએ ધન મૂલ્ય અને નીચેની સાઈડના મૂલ્ય પણ કેવા આવશે? ઋણ. તો અહીંયા એક્સ એક્સ ડેશ, એવી જ રીતે વાય અને વાય ડેશ લઈ લઈએ, બરાબર. તો જુઓ હવે આપણે શરૂઆત કરીએ. ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં યામ ભૂમિતિ, યામ ભૂમિતિનો આલેખ છે. યામ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે. આ રહ્યો ધ્રુવ P. અહીંયા આપણે આ જે P છે અને અહીંયા ઉગમ બિંદુ તરીકે લેવામાં આવશે, બરાબર. ઉગમ બિંદુનું મૂલ્ય હંમેશા કેવું જોવા મળે? તો કે શૂન્ય જોવા મળે. આ અરીસામાં મુખ્ય અક્ષને યામ ભૂમિતિના એક્સ અક્ષ એટલે કે એક્સ એક્સ તરીકે લેવામાં આવશે. બીજું, અરીસાના ધ્રુવ P આગળ દોરેલા મુખ્ય અક્ષને દોરેલો લંબ આ રહ્યો ધ્રુવ P, બરાબર. એને લંબ મુખ્ય અક્ષ થયો આ. તો એને લેવામાં આવશે વાય અક્ષ તરીકે. શેના તરીકે લેવામાં આવશે? વાય અક્ષ તરીકે. ક્લિયર થાય છે? ફરી એક વખત રિપીટ કરું. જુઓ, ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવશે. અરીસાએ દોરેલો મુખ્ય અક્ષને એક્સ અક્ષ તરીકે લેવામાં આવશે અને આ ધ્રુવ P ને આ જે લંબ દોર્યો છે તેને શેના તરીકે લેવામાં આવશે? વાય અક્ષ તરીકે. હવે ત્યાર પછી વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ જ રાખવામાં આવે. આપણે અત્યાર સુધીની જે પણ કિરણાકૃતિ દોરી એ બધાની અંદર તમે જોયું હતું કે આ મુખ્ય અક્ષ છે, અહીંયા અરીસો છે. અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો હોય, વસ્તુને હંમેશા કઈ બાજુ રાખી? આ બાજુ તો કઈ થઈ? ડાબી બાજુ થઈ કે ના થઈ? તો વસ્તુને હંમેશા કઈ બાજુએ રાખવામાં આવે છે? તો કે ડાબી બાજુએ રાખવામાં આવે છે. વસ્તુને હંમેશા ડાબી બાજુએ રાખવામાં આવે છે. ડાબી બાજુથી પ્રકાશના કિરણો શું થશે? આપાત થશે. બધા જ અંતરો અરીસાના ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. ધ્રુવ P છે, આ ધ્રુવ P છે અને આ મુખ્ય અક્ષ, એને સમાંતર જ અંતર લીધેલા આપણે, તેને સમાંતર અંતર માપવામાં આવે. ઉગમ બિંદુથી જમણી બાજુ, ઉગમ બિંદુથી જમણી બાજુ એટલે એક્સ દિશામાં આ બાજુની સાઈડની હંમેશા અંતરો કેવા લેવામાં આવશે? ધન. અને ઉગમ બિંદુથી ડાબી બાજુના અંતરો હંમેશા કેવા લેવામાં આવશે? ઋણ. કેવા લેવામાં આવશે? ઋણ. યાદ રાખજો, આ યાદ રાખવાનું છે કેમ કે આના ઉપરથી જ દાખલા પૂછાય છે. જોઈ લો, જમણી તરફનું અંતર કયું લેવામાં આવશે? ધન. અને ડાબી તરફનું અંતર કેવું લેવામાં આવશે? ઋણ. ક્લિયર થાય? તમને એવું કીધું કે આપાત કિરણની દિશાના મૂલ્ય, આપાત કિરણની દિશામાં દર્શાવેલું મૂલ્ય હંમેશા કેવા લેવામાં આવે? તો આપાત કિરણની દિશા તો આ બાજુની થઈ, આ બાજુના અંતર કયા લેવામાં આવશે? પ્લસ. ક્લિયર થાય? કેટલાક એવું વિચારે કે ડાબી બાજુએ વસ્તુ મૂકેલી છે તો અંતર ઋણ આવે. નહીં, ડાબી બાજુએ વસ્તુ ભલે મૂકેલી છે પણ પ્રકાશના કિરણો જાય છે કઈ તરફ? તો કે જમણી તરફ જાય છે એટલે એના મૂલ્ય કેવા લેવામાં આવશે? હંમેશા ધન લેવામાં આવશે. બરાબર છે? ચલો ત્યારબાદ મુખ્ય અક્ષને લંબ તરફ, લંબ રૂપે ઉપરની તરફ લેવામાં આવેલી ઊંચાઈ કેવી લેવામાં આવશે? ધન. જ્યારે નીચેની તરફ તમને જે પ્રતિબિંબ મળે છે એ ઋણ કેવી લેવામાં આવશે? ઊંચાઈ તો કે ઋણ લેવામાં આવશે. બરાબર. ઉપરની તરફની ઊંચાઈને ધન પ્લસ h અને નીચે તમને પ્રતિબિંબ જો મળતું હોય તો એની ઊંચાઈ કેવી લેવામાં આવશે? માઇનસ h. એટલે નીચેની તરફની ઊંચાઈને લેવામાં આવશે ઋણ. ચલો ત્યારબાદ અરીસાનું સૂત્ર એટલે શું? તેને ગાણિતિક સ્વરૂપે દર્શાવો. તો કે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, d નહીં આવશે, v આવશે. પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ f
આ ત્રણેય વચ્ચે જે સંબંધ દર્શાવે એ સંબંધ દર્શાવતા સૂત્રને કહેવામાં આવશે અરીસાનું સૂત્ર. શું કહેવામાં આવશે? અરીસાનું સૂત્ર. કોને કહેવાય અરીસાનું સૂત્ર? વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ f, આ ત્રણેય વચ્ચે જે સંબંધ દર્શાવતા સંબંધને કહેવામાં આવશે અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર થશે 1/v વત્તા 1/u બરાબર 1/f. સ્ટુડન્ટ યાદ રાખજો, જો તમને આખો અરીસો જો આવડતો હશે ને તો તમને લેન્સ ફટાફટ આવડશે. કેમ? કેમ કે એનાથી બધી ઉલટી પ્રોસેસ લેન્સની અંદર આવે છે. બરાબર? એટલે યાદ કરી કાઢજો આખો અરીસો સરસ મજાનો, એટલે લેન્સ તમને ઓટોમેટિક આવડવાનો જ છે. ચલો, u બરાબર શું થઈ ગયું? તો વસ્તુથી અંતર. બરાબર? v બરાબર શું થશે? પ્રતિબિંબથી અંતર. અને f બરાબર થશે અરીસાની કેન્દ્ર લંબાઈ. હું તમને આકૃતિમાં દર્શાવીને બતાવું છું. જોઈ શકો છો, જુઓ અહીંયાથી માની લો કે આ વસ્તુ મૂકેલી છે. બરાબર? તો અહીંયાથી p થી આ જે અંતર છે એ અંતરને કહેવામાં આવશે વસ્તુ અંતર u. બરાબર? અહીંયા પ્રતિબિંબ મળે છે તો આ પ્રતિબિંબ વચ્ચેના જે અંતર છે એને કહેવામાં આવશે પ્રતિબિંબ અંતર v. બરાબર? માની લો કે અહીંયા કેન્દ્ર લંબાઈ આપેલી છે. શું આપેલી છે? અહીંયા તમને કેન્દ્ર લંબાઈ f. અહીંયા તમને આપેલી છે કેન્દ્ર લંબાઈ f. માની લો કેન્દ્ર લંબાઈ f તમને કેપિટલ F આપેલું છે. બરાબર? તો મુખ્ય કેન્દ્ર અને p આ બંને વચ્ચેના અંતરને કહેવામાં આવશે સ્મોલ કેન્દ્ર લંબાઈ. મુખ્ય કેન્દ્ર f અને ધ્રુવ p આ બંને વચ્ચેના અંતરને કહેવામાં આવશે કેન્દ્ર લંબાઈ સ્મોલ f. અરીસાનું સૂત્ર દરેક અરીસા અને દરેક વસ્તુના બધા સ્થાનો માટે નક્કી હોય છે. અરીસાના દાખલા, કોઈ પણ પ્રકારના દાખલા પૂછાય અરીસાને લગતા, તો એની અંદર આ સૂત્રમાં u, v અને f, u, v આ v છે, u, v અને f અને r ની કિંમતો નવી કાર્ટેશિયન સંજ્ઞા મુજબ લખવી. મતલબ શું થાય? નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ લખવું મતલબ શું થાય? કે જો ડાબી બાજુએ વસ્તુ અંતર આવતું હોય તો માઇનસ. ડાબી વસ્તુ અંતર તો હંમેશા તમારું કોઈ પણ લેન્સ લઈ લેશે કે અરીસો લઈ લેશે, u નું મૂલ્ય હંમેશા માઇનસ રહેશે. પરંતુ v જો જમણી બાજુએ મળતું હશે તો પ્લસ અને ડાબી બાજુએ પ્રતિબિંબ મળતું હશે તો માઇનસ. ક્લિયર થાય? એટલે આ રીતનું તમારે મૂલ્ય લેવાનું છે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર આપણે મૂલ્ય લઈશું. ચલો, ત્યારબાદ અરીસા વડે મળતી મોટાવણી વિશે ટૂંક નોંધ. એટલે ગોલીય અરીસા વડે મળતી મોટાવણી એ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણું વિવર્ધિત છે એનો સંબંધ દર્શાવે. માની લો કે 2 સેન્ટીમીટરની વસ્તુ છે પણ તમને પ્રતિબિંબ તો 4 સેન્ટીમીટર મળે છે, તો 2 ગણું મોટું મળ્યું કે નહીં? તો આ જે સાઈઝ દર્શાવે છે એ સાઈઝને કહેવામાં આવશે મોટાવણી. ક્લિયર થાય છે? કોને મોટાવણી કહેવામાં આવે? તો કે વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુના કદ કરતા કેટલા ઘણું મોટું છે અથવા નાનું છે તે દર્શાવવા માટેની જે પદ્ધતિ છે એને કહેવામાં આવશે મોટાવણી. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવશે? મોટાવણી. ચાલો, તમારે ખાલી આના ઉપરથી સૂત્ર યાદ રાખવાનું છે કે મોટાવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. મોટાવણીનું સૂત્ર હું ફરીથી એક વખત લખી કાઢું છું. મોટાવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. યાદ રાખજો, હંમેશા પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ વડે જ દર્શાવવામાં આવે. એટલે h ડેશ છેદમાં વસ્તુની ઊંચાઈને દર્શાવવામાં આવશે h. બરાબર છે? તો જુઓ, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શેના તરીકે ઓળખવામાં આવશે? મોટાવણી m. મોટાવણીને શેના વડે દર્શાવવામાં આવશે? m વડે, સ્મોલ m વડે. જે વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ નો શું દર્શાવે છે? તો કે ગુણોત્તર દર્શાવે છે. ચલો, મોટાવણી m એ વસ્તુ અંતર u. ચલો, અહીંયા મેં કીધું કે પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈનો મતલબ શું થાય? વસ્તુ અંતર u. વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબની ઊંચાઈ, તો પ્રતિબિંબની ઊંચાઈ એટલે પ્રતિબિંબનું અંતર કહેવાય કે ના કહેવાય? એટલે અહીંયા લખવામાં આવશે પ્રતિબિંબનું અંતર. શેનું અંતર લખવામાં આવશે? પ્રતિબિંબનું અંતર. યાદ રાખજો, જ્યાં તમે ઊંચાઈ લો છો પ્રતિબિંબની ત્યાં એ જ વસ્તુનું તમારે અંતર લખવાનું. જો પ્રતિબિંબની ઊંચાઈ લો છો તો પ્રતિબિંબનું અંતર લખવાનું. તો ઉપર આપેલી છે પ્રતિબિંબની ઊંચાઈ એટલે અહીંયા લખાશે પ્રતિબિંબનું અંતર. ત્યારબાદ વસ્તુની ઊંચાઈ છે તો અંતર પણ કયું લઈશું? વસ્તુનું જ લઈશું. એટલે અહીંયા લખીશું આપણે વસ્તુનું અંતર. સમજ પડે છે? બરાબર? હવે પ્રતિબિંબનું અંતર છે તો પ્રતિબિંબના અંતરને હંમેશા દર્શાવવામાં આવશે v વડે. કોઈ પણ પ્રતિબિંબ આપેલું હોય પ્રતિબિંબના અંતરને હંમેશા શેના વડે દર્શાવવામાં આવશે? v વડે. જ્યારે વસ્તુનું અંતર છે તો વસ્તુના અંતરને દર્શાવવામાં આવશે u વડે. ક્લિયર થાય? તો જુઓ, મોટાવણી m એ વસ્તુનું અંતર અને પ્રતિબિંબના અંતર વચ્ચેનો સંબંધ દર્શાવે. યાદ કરો કે પ્રતિબિંબમાં અંતર છે તે વસ્તુનું અંતર u. કઈ બાજુ વસ્તુ મૂકી? આપણે ડાબી બાજુએ મૂકી
તેનું મૂલ્ય કયું આવશે? માઇનસ આવશે. કયું આવશે અહીંયા મૂલ્ય? માઇનસ. ક્લિયર થાય? એટલે અહીંયા સૂત્ર તમને મળશે સ્મોલ m બરાબર માઇનસ v ના છેદમાં u. આ થઈ ગયું તમારું મોટવણીનું સૂત્ર. કોના માટે છે? તો કે અરીસા માટેનું છે. કોના માટેનું છે? અરીસા માટેનું. યાદ રાખજો, અહીંયા તમને દાખલા પૂછાય છે અરીસાના અને લેન્સના. જો લેન્સ માટેનું સૂત્ર પૂછાયું હશે તો સેમ જ સૂત્ર હશે, પણ જે માઇનસ ની નિશાની છે તે હટી જશે. ક્લિયર થાય? એટલે તમને કીધું મેં કે જો તમને અરીસો સરસ મજાનું આવડી જશે તો લેન્સ તમને યાદ રાખતા વાર નહીં લાગે, કેમ કે જેટલું સરસ મજાનું અરીસો છે એનાથી પણ સરસ મજાનું શું છે? લેન્સ. લેન્સ તમને ઓટોમેટિક આવડવાનું છે. ચલો, સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હોવાથી વસ્તુની ઊંચાઈને શેના વડે માપવામાં આવશે? h ઉપરની તરફ માપવામાં આવે અને તેનું મૂલ્ય હંમેશા કેવું લેવામાં આવશે? તો કે ધન લેવામાં આવશે. જ્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે આપણને? નીચેની તરફ. હમણાં ભણી ગયા કે પ્રતિબિંબ આપણને અંતર્ગોળ અરીસામાં કઈ તરફ મળે છે? નીચેની તરફ. પણ જો બહિર્ગોળ અરીસો આપ્યો હોય તો બહિર્ગોળ અરીસામાં તમને પ્રતિબિંબ મળે છે. બહિર્ગોળ અરીસામાં તમને પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગે મળે અને કઈ તરફ મળ્યું? તો કે ઉપરની તરફ મળ્યું. જ્યારે ઉપરની તરફ પ્રતિબિંબ મળશે તો મૂલ્ય કયું આવશે? ધન. યાદ રહેશે, જો પ્રતિબિંબ નીચેની તરફ મળશે તો મૂલ્ય માઇનસ આવશે અને જો પ્રતિબિંબ ઉપરની તરફ મળશે તો એનું મૂલ્ય કેવું આવશે? પ્લસ. ક્લિયર થાય? તો ચલો જુઓ, આભાસી પ્રતિબિંબની ઊંચાઈને h' વડે દર્શાવવામાં આવશે. આભાસી પ્રતિબિંબની h' જે મૂલ્ય છે ધન મળે છે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ h' એ કેવી મળે છે? ઋણ. જો અરીસાની અંદર વાસ્તવમાં પ્રકાશના કિરણો ભેગા થતા હતા, પ્રતિબિંબ હંમેશા ક્યાં રચાયેલું જોવા મળ્યું આપણને? નીચેની તરફ જ. એટલે મૂલ્ય કયું મળશે? માઇનસ. વાસ્તવમાં પ્રકાશના કિરણો ભેગા થતા એટલે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ કઈ લેવામાં આવશે? ઋણ. જ્યારે આપણે બહિર્ગોળ અરીસામાં જોયું કે પ્રતિબિંબ તો ઉપરની તરફ રચાતું હતું, બરાબર, જેનું મૂલ્ય કેવું આવશે? પ્લસ. એટલે આભાસી પ્રતિબિંબની ઊંચાઈનું મૂલ્ય ધન અને વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈનું મૂલ્ય કેવું લેવામાં આવે છે? તો કે ઋણ લેવામાં આવે. મોટવણીના મૂલ્યમાં ઋણ ચિહ્ન પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ સૂચવે છે. ઋણ ચિહ્ન શું સૂચવે છે? તો કે પ્રતિબિંબ વાસ્તવિક છે એવું સૂચવે છે. મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન એવું સૂચવે છે કે પ્રતિબિંબ કેવું છે? તો કે આભાસી છે. યાદ રહેશે ને? જો અહીંયા પ્રતિબિંબ આપણને ઊંચાઈ પ્લસ આપેલી, મતલબ પ્રતિબિંબ કેવું રચાતું હતું? આભાસી. અહીંયા માઇનસ મૂલ્ય મળતું હતું, મતલબ કે પ્રતિબિંબ કેવું રચાય છે? વાસ્તવિક. ક્લિયર થાય સ્ટુડન્ટ? આઈ હોપ તમને અહીંયા સુધી સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.